હેલો સ્ટુડન્ટ્સ, તો જે આપણો જે સબ્જેક્ટ કેરી કરવાનો છે એ છે આપણા સિવિલના સેમેસ્ટર 3 નો સબ્જેક્ટ જેનું નામ છે હાઇડ્રોલિક્સ. જેમાં આપણું ચેપ્ટર નંબર 4 રનિંગ હતું. શું નામ છે ચેપ્ટર નંબર 4? હાઇડ્રોકાઇનેમેટિક્સ. કેટલા માર્ક્સમાં? 16 માર્ક્સમાં. એમાં જેનો પાર્ટ 1 હતો, બરાબર છે, મેં એમાં તમને બે થિયરીઝ કમ્પ્લીટ કરાવી હતી. કઈ કઈ થિયરીઝ? સૌથી પહેલા મેં તમને કીધું હાઇડ્રોકાઇનેમેટિક્સ ની વ્યાખ્યા શું છે, અને પાઇપમાંથી પાણીનો ફ્લો થતો હોય તો કયા કયા પ્રકારના ફ્લો તમને જોવા મળે. પાણી પાઇપમાંથી જતું હોય તો કયા કયા પ્રકારે તમે એને વર્ગીકરણ કરી શકો, ક્લાસિફાય કરી શકો, એ આપણે જોયું. બરાબર? આજે આપણે ટેલી કરવાનું છે એની પછીની 2 થી 3 રિલેટેડ થિયરીઝ, અને જે મેં કીધું કે ઇક્વેશન તમને ડિરાઈવ કરવાનું પૂછાય છે, કન્ટિન્યુટી ઇક્વેશન, સાતત્યનું સમીકરણ, એ તમને આ વિડિયો લેક્ચરમાં ભેગું કરાવી દઈશ, કારણ કે બાકી 2 થિયરી તો નાની નાની છે. સીધા પછી આપણે દાખલા ઉપર આવી શકીએ. ચલો, આજની ફર્સ્ટ થિયરી આપણે જોવાની છે ને આ વિડિયો લેક્ચરની, ઈ છે તમારી ટાઇપ્સ ઓફ ફ્લો લાઇન્સ. બરાબર? એવું કંઈક નામ છે, ટાઇપ્સ ઓફ ફ્લો લાઇન્સ, એટલે કે પ્રવાહની રેખાના પ્રકારો. શું છે ટાઇપ્સ ઓફ ફ્લો લાઇન? પ્રવાહ રેખાના પ્રકારો. તો 5 આમાં રેખાના અલગ અલગ પ્રકારો છે. બરાબર છે? એ આપણે સમજવાના છે, ફિગર ડ્રો કરવાની છે. સૌથી પહેલું છે એ છે પાથ લાઈન. પાથ લાઈન. બીજું છે એ છે સ્ટીમ લાઈન. સ્ટીમ લાઈન. પછી છે સ્ટ્રીક, સ્ટ્રીક લાઈન છે, સ્ટ્રીક નહીં, સ્ટ્રીક લાઈન. પછી છે પોટેન્શિયલ લાઈન, અને પછી છે સ્ટીમ ટ્યુબ. આ પાથ છે. આ પાથ આપણે ટેલી કરવાનું છે. માં સૌથી પહેલું આપણે ટેલી કરીએ પાથ લાઈન. એનું કોઈ ગુજરાતી નથી, ખાલી પાથ લાઈન જ કહે છે. શું કહે છે કે એક પાઇપમાંથી જ્યારે ફ્લો પાસ થતો હોય, બરાબર છે, તેમાંથી એમ માનો કે આ પાણીનું એક કણ, બીજું કણ, ત્રીજું કણ, ચોથું કણ, આ બીજી લાઈનમાં પેલું, બીજું, ત્રીજું, ચોથું, આ બધા કણ છે, પાણીના એક એક ઘટક છે, એક એક કમ્પોનન્ટ છે. તો આને જોડતી જે લાઈન છે, બરાબર છે, આ લાઈન કેવી છે? ઇમેજિનરી લાઈન. આ શું બતાવે છે મને? તો કે પાણી છે, બરાબર, પ્રવાહ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કઈ ડાયરેક્શનમાં ગતિ કરતો હશે. કઈ ડાયરેક્શનમાં ગતિ નહીં કરતો, કઈ ડાયરેક્શનમાં ફ્લો થતો હશે. ગતિ નથી બતાવતા. આ મને પાથ લાઈન શું બતાવે છે કે પાણીનો ઘટક કયા આ ટાઈમે, પર્ટિક્યુલર ટાઈમે, આ ડિસ્ટન્સે કઈ ડાયરેક્શનમાં હશે, એની મને દિશા બતાવે. બરાબર છે? તો આ લાઈનને કહેવામાં આવે છે પાથ લાઇન્સ. આવડશે? અને આ ઇમેજિનરી લાઈન હવે કઈ તમે ડ્રો થોડી કરવા જાવ. બરાબર? આવું કઈ તમે ડ્રો કરવા જતા નથી. સિમ્પલ એમ વિચારો કે પાણીનો ઘટક જે ડાયરેક્શનમાં ગતિ કરતો હોય તો એ દિશા જે બતાવે, બરાબર, પાણીના પ્રવાહની જે દિશા બતાવે ને, એ ડાયરેક્શન બતાવે ને, એ લાઈનને કહેવામાં આવે છે પાથ લાઈન. આવડી જશે? ચલો, સેકન્ડ શું છે? તો સ્ટીમ લાઈન. સ્ટીમ લાઈન કેને કહેવાય? જ્યારે ફ્લો છે, બરાબર, ઘણા બધા ફ્લો આ ઘટકમાં છે, આ ડાયરેક્શનમાં ફ્લો કરે છે. આ એક, આ બીજો, આવી રીતે ફ્લો કરે છે. બરાબર? આ તમારું પાણી નીચે આવી રીતે ફ્લો થાય છે. આ તમારી પાથ લાઈન છે. તો પાથ લાઈનને હું એક ટેન્જન્ટ બનાવું. કોઈ પણ પોઈન્ટ એક ટેન્જન્ટ લો. ટેન્જન્ટ એટલે કે સ્પર્શક લો. બરાબર છે? ઈ તમારી પાથ લાઈનને કોઈ પણ એક પોઈન્ટે હું સ્પર્શક લઉં ને, તો આ મને એની વેલોસિટી બતાવે કે કઈ ડાયરેક્શનમાં ઈ ગતિ કરતો હશે. અહીંયા એની મને પ્રવાહની દિશા બતાવે છે. અહીંયા મને પ્રવાહની ઝડપ કઈ દિશામાં છે એ બતાવે છે, સ્પીડ. બરાબર? અહીંયા મને સ્પીડ નથી, આ લાઈન સ્પીડ નથી બતાવતી. આ શું બતાવે છે કે કઈ દિશામાં ગતિ કરે છે. અને આ લાઈન છે, જે મેં એને સ્પર્શક ડ્રો કર્યો, જે મને એની વેલોસિટીની દિશા બતાવે કે આ ડાયરેક્શનમાં એ સ્પીડમાં ગતિ કરતો હશે. તો એને કહેવામાં આવે છે સ્ટીમ લાઈન. બરાબર? આમાં સ્પીડ નહીં, આમાં ખાલી દિશા બતાવે. આમાં શું બતાવે? આમાં કઈ દિશામાં ગતિ કરે છે એ બતાવે. બરાબર છે? આમાં એની સ્પીડ બતાવશે. ટેન્જન્ટ ડ્રો કર્યું હોય, ટેન્જન્શિયલ લાઈન છે, સ્પર્શકીય રેખા, એને કહેવામાં આવે છે સ્ટીમ લાઈન. થર્ડ છે સ્ટીક લાઈન. સ્ટીક લાઈન શું છે? સ્ટીક તો સમજાવું. જુઓ, એક અગરબત્તી છે, બરાબર, તમે અગરબત્તીને પેટાવી, એને ધુમાડો થયો. ધુમાડાથી તો અલગ અલગ બિંદુઓ છે. બરાબર? આ લાઈનમાં ગતિ કરશે, આ એક લાઈન, પછી આ બીજી લાઈનમાં એને ગતિ કરી એને, પછી ત્રીજી લાઈનમાં એને ગતિ કરી. આમાં તો બધા જે કણો છે અલગ અલગ દિશામાં ગતિ કરશે ને. અગરબત્તીનો ધુમાડો છે, એ ધુમાડો માનો કે અગરબત્તીનો ધુમાડો છે. તો આમાં મારે કોઈ એક
પર્ટિક્યુલર સમયે, બરાબર છે, આ બધા ઘટકો છે એનું સ્થાન જાણવું હોય તો એમ માનો કે મારે અહીંયા છે ને અહીંયાથી અહીંયા પહોંચતા અહીંયા છે ને 5 સેકન્ડ કે 4 સેકન્ડનો ટાઈમ થયો, 5 સેકન્ડ માની આપણે આ ધુવાણાને અગરબત્તીનું જે છે મથાળું અહીંયાથી અહીંયા સુધી પહોંચતા 5 સેકન્ડ થયું. 5 સેકન્ડ પછી મારો જે પ્રવાહ છે એના કણોની મારે છે ને સ્થાન જાણવું હોય તો એના માટે જે હું લાઈન બનાવી દઉં ને, આ લાઈનને કહેવામાં આવે છે સ્ટીક લાઈન. આવડે છે સ્ટ્રીક લાઈન એને કહેવામાં આવે છે. આ બધી પાથ લાઈન છે તમારી, જે તમને દિશા બતાવે છે કે આ દિશામાં એનો કણ ગતિ કરતો હશે, બરાબર. આ દિશામાં તમારો કણ વહેતો હશે, ગતિ નહીં કરતો હોય, આ દિશામાં તમારો કણ વહેતો હશે. તો આ બધા જે છે 5 સેકન્ડ પછી એના બધા ઘટકો ક્યાં પહોંચ્યા હોય ને તો એના માટે જે હું કાલ્પનિક રેખા બનાવી દઉં, બરાબર છે, બધા કણોને જોડતી. અહીંયા આ પોઈન્ટે પહોંચ્યા ત્યારે 4 સેકન્ડ થઈ એમ માનીએ, અહીંયા 4 સેકન્ડ. આ લાઈન બની, બરાબર. એની કઈ લાઈન કહેવામાં આવે છે? સ્ટ્રીક લાઈન. એ મને શું આપશે? અલગ અલગ કણોની સ્થાન આપશે કે કયા પોઈન્ટે પહોંચ્યું હશે એમ. એના માટે જે હું લાઈન બનાવું એને શું કહેવામાં આવે છે? સ્ટ્રીક લાઈન. પછી ફોર્થ પોટેન્શિયલ લાઈન. પોટેન્શિયલ લાઈન કેને કહેવામાં આવે છે? તો વળી પાછું એક બરાબર છે, મોટો બધો પાઇપ છે, ડાયામીટર ઘણો વધારે છે. આમાંથી એક પાઇપમાંથી આ વોટર પાસ થયો, આપણે એમ માનો કે આ AB લાઈન છે, આ બીજી પાસ થયું, આ તમારી CD લાઈન છે, અને ત્રીજું પાસ થયું, બરાબર છે, જે EF લાઈન છે. આ બધી એકબીજાની પાસે લાઈન પાસ થાય છે, બરાબર. તો આ બધી પાસે લાઈન પાસ થાય તો એની વેલોસિટી એક સરખી હોય, એનામાંથી સ્ટ્રેન્થ હોય ને એક સરખી હોય, એમ સ્ટ્રેન્થ માનની તાકાત એક સરખી હોય. તો આ પોઈન્ટ છે AB માં, બરાબર છે. આ એક પોઈન્ટ મેં લીધો ED માં, અને એક લીધો મેં CD માં લીધો, અને એક પોઈન્ટ લીધો મેં EF માં. આ ત્રણ પોઈન્ટની જે સ્ટ્રેન્થ છે ને એક સરખી હોય. તો આ જે કાલ્પનિક લાઈન બનાવી એને મારે કહેવામાં આવે છે પોટેન્શિયલ, બરાબર છે. શું કહેવામાં આવે છે એને? પોટેન્શિયલ લાઈન. આવડશે કે પાસે આવેલી રેખામાં બધા બિંદુઓનું પોટેન્શિયલ એટલે કે એની તાકાત, એની સ્ટ્રેન્થ, એની વેલોસિટી જે તમે કહ્યું એ બધી એક સરખી હોય. પાસે આવેલા પાથ લાઈનમાં, બરાબર, આવેલા બિંદુની પોટેન્શિયલ એક સરખું હોય તો એને માં જોડતી જે લાઈન બનાવો એને કહેવામાં આવે છે પોટેન્શિયલ લાઈન. આવડી જશે શું કહેવાય છે? પોટેન્શિયલ લાઈન. અને લાસ્ટમાં છે ઈ છે તમારું સ્ટીમ ટ્યુબ. સ્ટીમ ટ્યુબ કેને કહેવાય? તો ભાઈ આ બધી સ્ટીમ લાઈન છે જે તમને એની વેલોસિટીની દિશા બતાવે છે, કઈ દિશામાં કેટલી સ્પીડથી વહન કરવાનું છે. તો એ બધી વેલોસિટી વાળી જે લાઈન છે, બરાબર, એને હું જોડી અને એક હું ટ્યુબ બનાવી નાખું, બરાબર છે. આ જો એક ટ્યુબ બની ગયો અહીંયા, આ બધી લાઈનને જોડીને એક મેં ટ્યુબ બનાવી નાખી. તો આ ટ્યુબ વાળી જે આ ટ્યુબ બની ને, બરાબર છે, આ ટ્યુબને કહેવામાં આવે છે સ્ટીમ ટ્યુબ. જે અલગ સ્ટીમ લાઈનને જોડીને મેં એક આખી ટ્યુબ ક્રિએટ કરી નાખી, બરાબર. એક ઇમેજિનરી, આ બધું છે એ કાલ્પનિક છે, એક્ચ્યુઅલીમાં આવું કંઈ છે નહીં. આપણે પ્રવાહને ઈઝીલી સમજી શકીએ ને એટલે આપણે કંઈક બનાવ્યું. આ જે સ્ટીમ ટ્યુબ, આ ટ્યુબ આખી બની ગઈ અલગ સ્ટીમ લાઈનને જોડીને, એને કહેવાય છે સ્ટીમ ટ્યુબ. એક વસ્તુ યાદ રાખવાની કે આ ડાયરેક્શનમાં એની ગતિ છે, તો એને લંબ હું કોઈ પોઈન્ટ લઉં ને એની 90 ડિગ્રી, તો ત્યાં મને એની વેલ્યુ 0 મળે, કારણ કે આમ પાસ થાય છે. આમ કઈ ગતિ નથી થતી. આની વચ્ચે આમાં પાસ થતો અહીંયા દીવાલ મૂકી દો તો શું થાય? તો સ્પીડ બંધ થઈ જાય, રૂંધાઈ જાય. ન્યાય એમ માનીશ કે એની વેલ્યુ કેવી હશે? બરાબર, એને 90 ડિગ્રી, આ લાઈનને 90 ડિગ્રી તમારા પ્રવાહની જે સ્પીડ છે, વેલોસિટી કેવી હશે? 0. બરાબર, આવડી જશે. તો આ 5 પ્રવાહ રેખાના પ્રકારો હતા જે આપણે સમજી લીધા, કેવી રીતે બધાનું શું મીનિંગ થાય. બરાબર. નેક્સ્ટ ટોપિક જોવાનો છે આપણે રેનોલ્ડ્સ નંબર. રેનોલ્ડ્સ નંબર કેને કહેવાય? હમણાં આપણે સમજી તો લીધું, બરાબર, કે 2000 થી ઓછો ટર્બ્યુલન્ટની પ્રમાણે મારે વ્યાખ્યા લખવી હોય તો રેનોલ્ડ્સ નંબર ઇક્વલ્સ ટુ ઇનર્શિયા ફોર્સ અને એના છેદમાં વિસ્કસ ફોર્સ. ગુજરાતીમાં એવું લખવાનું, ઇનર્શિયા ફોર્સ છેદમાં વિસ્કસ ફોર્સ. બરાબર. આ ઇનર્શિયા ફોર્સ એટલે શું થાય? જો આ બધું તમારે શું છે યાદ રાખવાનું છે. આ બધું ટર્મિનોલોજી તમને આવશે ફ્લુઇડ મિકેનિક્સ ડિગ્રીમાં, અત્યારે તમારે યાદ રાખવાનું છે. આનું જે સૂત્ર થાય ને ઇનર્શિયા ફોર્સનું, એ થશે ρ Vd અને વિસ્કસ ફોર્સનું થશે μ.
બરાબર રો એટલે શું છે તો કે ડેન્સિટી છે ને ઘનતા શું છે ડેન્સિટી ઘનતા આ ક્વેશ્ચન તમને એમ પૂછે છે કે રેનોલ્ડ્સ નંબરની વ્યાખ્યા આપો સમજાવો સૂત્ર આપો આની વ્યાખ્યા આ સૂત્રમાં બધી ટર્મ સમજાવો તો સમજાવવી પડે ને રો એટલે ડેન્સિટી એની ઘનતાનો એકમ શું થાય ઘનતા એટલે દળના છેદમાં કદ બરાબર આવતું હતું ને એના જે છે માસ અપોન વોલ્યુમ m ના છેદમાં v આવું આપણે કરાયું હતું આનો જે યુનિટ થાય ને એ કેજી પર મીટર ક્યુબ થાય પછી v એટલે એની વેલોસિટી એટલે શું તો કે વેગ એનો યુનિટ શું થાય વેગનો મીટર પર સેકન્ડ બરાબર છે પછી નેક્સ્ટ છે આમાં તમારું ડાયામીટર છે ડાયામીટર એટલે શું તો કે વ્યાસ કોનો વ્યાસ તો કે જે પાઇપમાંથી પાણી પાસ થાય છે એનો વ્યાસ એમાં લેવાનો મીટરમાં અને મ્યુ એટલે તો કે ભાઈ ડાયનામિક વિસ્કોસિટી આપણે આવી કીધું વેગીય સ્નિગ્ધતા અને બલીય સ્નિગ્ધતા મેં જે તમને સમજાવેલું છે બરાબર ચેપ્ટર સેકન્ડમાં તો એ તમે ત્યાં જઈને ટેલી કરજો કે કેવી રીતે આવ્યું ક્યાંથી કર્યું સોરી ચેપ્ટર ફર્સ્ટમાં ચેપ્ટર સેકન્ડમાં નહીં ચેપ્ટર ફર્સ્ટમાં તો જે ડાયનામિક વિસ્કોસિટી છે એનો યુનિટ છે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર બરાબર આવી રીતે આવશે તો આ સૂત્રને હજી થોડુંક મારે મોડિફાઈ કરવું હોય ને તો જુઓ આવું કંઈક છે ને તમારું જે આ હતી ને એ હતી તમારી કાઇનેમેટિક વિસ્કોસિટી કારણ કે એમાં છે કાઇનેમેટિક્સ ભણું છું ડાયનામિક્સ નથી ભણતો હું કેવા ભણું છું કાઇનેમેટિક્સ પણ આપણે કાઇનેમેટિક્સમાં ફેરવવું હોય તો કાઇનેમેટિક વિસ્કોસિટી નું સૂત્ર આવું કંઈક હતું મ્યુ ના છેદમાં રો મ્યુ ના છેદમાં રો તો અહીં એવું છે કે મ્યુ ના છેદમાં રો પણ કેવું છે વ્યસ્તમાં છે તો રો ના છેદમાં મ્યુ હોય તો 1 upon v થઈએ કે ના થઈએ આનું સૂત્ર મારે લખવું હોય તો vd by v આવડી જશે તો આપણે શું લખી નાખ્યું રેનોલ્ડ્સ નંબર હવે અમારે લખવું હોય તો રેનોલ્ડ્સ નંબરમાં તો લખી નાખવાનું છે એક લાઈન કે 2000 થી ઓછા તો લેમિનાર 2000 થી 4000 ની વચ્ચે તો ટ્રાન્ઝિશન અને 4000 થી વધારે તો ટર્મિનલ બરાબર પણ હું લખતો નથી કારણ કે આની પહેલા પણ એક્સપ્લેન કરી દીધેલું છે અને હવે લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું તો કે આપણું કન્ટિન્યુટી ઇક્વેશન શું કહે છે કન્ટિન્યુટી ઇક્વેશન છે શું કામ આપણે અહીંયા એને યુઝ કરશું એનું આપણે ઇક્વેશન મળશે ને ઇક્વેશન ઉપરથી આપણે બધા દાખલા સોલ્વ કરી નાખશું તો લઈ લઈએ શું છે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કન્ટિન્યુટી ઈ છે ઈ આપણું છે કન્ટિન્યુટી ઇક્વેશન બરાબર છે કન્ટિન્યુટી ઇક્વેશન એટલે સાતત્ય સમીકરણ બરાબર સાતત્ય સમીકરણમાં તમારે પહેલા એનો સિદ્ધાંત લખવાનો છે કે પ્રિન્સિપલ શું છે આ સાતત્ય સમીકરણ શું કહેવા માંગે છે અને ઈ કન્ટિન્યુટી ઇક્વેશન ઉપરથી એક સૂત્ર મળશે અને ઈ સૂત્રને આપણે બધા દાખલામાં યુઝમાં લેવાનું છે બરાબર છે તો સૌથી પહેલા એક આપણે એમ રહી ગયું તો સૌથી પહેલા હું તમને એનો સિદ્ધાંત કહી દઉં સિદ્ધાંત શું છે બરાબર કન્ટિન્યુટી ઇક્વેશનનો એનું પ્રિન્સિપલ શું છે સાંભળજો પ્રિન્સિપલ એક એવું છે કે પાઇપમાંથી વહેતા પ્રવાહ દરમિયાન કોઈ પણ એરિયા આગળ પ્રતિ સેકન્ડે ફ્લુઇડનો જથ્થો અચળ રહે છે જેને સાતત્યના સમીકરણનો સિદ્ધાંત કહે છે શું કહે છે સમજો આ વસ્તુ ખોટી છે બરાબર એક્ચ્યુઅલી એવું પોસિબલ ના હોય કે આ મેં બે પાર્ટ પાડી દીધા બરાબર એક આ લાઈન છે બરાબર એક ટ્યુબ છે આ તમારી સ્ટીમ ટ્યુબ છે જેમાં બધા જે છે ગતિની દિશા બતાવતી નહોતી મેં તમને ટ્યુબ બતાવી આ શું છે તમારી સ્ટીમ ટ્યુબ છે આ બધી ગતિની દિશા બતાવતી છે ને એને મેં એક ટ્યુબમાં ફેરવી નાખી આ તમારી એક સ્ટીમ ટ્યુબ છે તો સ્ટીમ ટ્યુબમાં એને એવું કહે છે બરાબર સાતત્ય સમીકરણ કે જ્યારે કોઈ એક સેક્શન પાસેથી પ્રવાહ પસાર થયો અહીંયાથી સપોઝ માનો કે 10 કિલો અથવા તો 10 લિટર વોટર આવ્યું ક્યાંયથી પણ કોઈ પોઈન્ટથી 10 લિટર વોટર આવ્યું તો અહીંયાથી 10 લિટર વોટર એન્ટર થયું ને તો અહીંયાથી પણ પાછું 10 લિટર વોટર મને પાછું મળવું જોઈએ એટલે કે જે એનો જથ્થો છે એનો શું કહેવાય ક્વોન્ટિટી એનો માસ બરાબર છે એ માસ જેટલું અહીંયાથી પાસ થયું
એટલું અહીંયાથી પાછું મળવું જોઈએ, બરાબર છે? એને કહેવામાં આવે છે સાતત્યનું સમીકરણ, બરાબર? એ એનો સિદ્ધાંત છે કે આપણે લખવું હોય તો જો આવી રીતે લખવાનું કહે છે કે એક યુનિટ ટાઈમમાં, બરાબર, એટલે નક્કી કરેલા સમયમાં, બરાબર, યુનિટ ટાઈમ એટલે 10 1 કલાક પછી 1 મિનિટ 1 સેકન્ડ, નક્કી કરેલો એક ફિક્સ ટાઈમ, એ ફિક્સ ટાઈમમાં, બરાબર છે, કે સ્ટીમ ટ્યુબના એક છેડેથી દાખલ થયેલું પાણી, એટલે કે અહીંયા સેક્શન 1 પાસેથી જે વોટરનો માસ આવેલો છે, વોટરનો માસ એટલે કે સપોઝ મેં કીધું ને 10 લિટર જે એન્ટર થયો છે, બરાબર છે, ઈ એન્ટર થઈ અને આગળ વધે, બરાબર છે, અને બીજા છેડેથી જ્યારે બહાર નીકળે ત્યારે એનો જે માસ છે ને ઈ એટલો ને એટલો જ રહે, એનો જથ્થો છે ને એટલો ને એટલો જ રહે, બદલે નહીં. ક્યાંથી એન્ટર થયો? 1 માંથી એન્ટર થયો, આગળ વધ્યો અને 2 માંથી શું થઈ ગયો? એક્ઝિટ થઈ ગયો. ત્યારે જે વોટરનો માસ હતો એ કેવો હતો? 10 લિટર જ રહ્યો. તો આને છે ને એમ કહેવામાં આવે છે કે સાતત્યના સમીકરણને ફોલો કરે છે. પણ આવું પોસિબલ ન થાય, જનરલી પોસિબલ ન થાય. રીઝન છે ને તમને આના પછીના ચેપ્ટર્સમાં આવશે, જ્યારે પાઇપ ફ્લો થ્રુ પાઇપ છે અને ફ્લો થ્રુ ચેનલ છે ને એમાં સાતત્યનું સમીકરણ આખું ખોટું છે, બરાબર? એ આપણે સાબિત કરશું કેવી રીતે ખોટું, પણ એ આપણે આવશે. લાસ્ટ 2 ચેપ્ટર્સ છે, બરાબર, 8th અને 9th માં બધું જોશું. સિમ્પલ એમ માનો ને કે તમારા ડેમમાં જ્યારે કંઈક પાણી છે, ડેમમાંથી પાણીને ફ્લો કરી તમારા ઘરે પહોંચાડવાની ટ્રાય કરું છું, તો ડેમમાંથી તમે માનો ડેમ છે ને તમારો ઈ છે તમારા ઘરથી 100 કિલોમીટર દૂર. અત્યારે તમને પાણી આવે છે, બરાબર, ગુજરાતના બધા જિલ્લામાં જ્યાં જ્યાં દુકાળ પડે ત્યાં પાણી કેનું આવે? નર્મદા. કેનું પાણી આવે છે? નર્મદાનું. નર્મદા તો છે એ તો આપણા જે છે સૌરાષ્ટ્ર રિજિયનથી તો દૂર છે. તો શું થાય છે? સૌરાષ્ટ્ર રિજિયનથી દૂર પાણી ત્યાંથી જે આપણે આવ્યું, જેટલો જથ્થો આવ્યો તો ત્યાંથી જેટલો જથ્થો પાસ થયો તો સેમ જથ્થો પાછો અહીંયા મને મળવાનો છે, એ ઘટી જશે. તો ઓબ્વિયસલી ઘટશે, બરાબર છે. શું કામ? કારણ કે એને ઘર્ષણ લાગે છે ને, બરાબર, ઘર્ષણ લાગે, અમુક પાણી છે ને એ સીપ થઈને નીચું આવી જશે, બરાબર છે. એ આવા બધા ફેક્ટર્સ છે જેના કારણે જથ્થો જેટલો એક પોઈન્ટ થી આપણે પાસ કર્યો ને એટલો બીજા પોઈન્ટ આપણને નથી મળતો. પણ આ સાતત્યનું સમીકરણ એવું કહે છે કે મળે, બરાબર. તો મળે તો એને કહેવામાં આવે છે કન્ટિન્યુટી ઇક્વેશન. એટલે કે અહીંયા જેટલો જથ્થો, અહીંયા જે Q પાસ થયો છે, Q1 અને Q2, એ બેની વેલ્યુ કેવી હોવી જોઈએ? સેમ. તો આપણે સાબિત કરવાનું છે. તો કેવી રીતે સાબિત કરશું? આપણે ચાલો સાબિત કરીએ. સાતત્યનું સમીકરણ છે એનો સિદ્ધાંત લખવાનો કે એકમ સમયમાં જે પાણીનો જથ્થો એક પોઈન્ટથી પાસ થાય છે ને સેમ બીજા પોઈન્ટ આપણને એટલો જ મળે, તેને કહેવામાં આવે છે સાતત્યનું સમીકરણ. સાબિત કેમ કરવાનું જોઈએ? તો મેં 2 સેક્શન લીધા, સેક્શન 1 અને બીજો લીધો એ છે લીધો સેક્શન 2. હવે સેક્શન 1 અને 2 માટે મારા મૂકવાના છે ને લેવાનું છે, બરાબર. જેમ કે અહીંયાની જે વેલોસિટી છે, બરાબર, એને હું કહી દઉં v1 એટલે કે સ્પીડ. અહીંયા સ્પીડ ઓછી હશે, અહીંયા સ્પીડ વધશે. આની વેલોસિટીને હું કહી દઉં v2, બરાબર. લખીએ v1 અને v2 શું છે? તો કે વેલોસિટી એટલે કે પાણીની ઝડપ, એનો વેગ કેમાં મળશે? મીટર પર સેકન્ડમાં. આનો નાનો એરિયા અલગ અલગ દેખાય છે કે નહીં? આનો એરિયા તમને લાગે વધારે છે અને આનો એરિયા ઓછો છે. તો આ એક પાર્ટ લીધો છે, તો એમ કહો કે આ dA1 આ પેલા પાર્ટનો એરિયા અને આ dA2 આ બીજા પાર્ટનો એરિયા. એરિયા એટલે મેં શું લીધું? એનું ક્ષેત્રફળ, બરાબર. આ ટ્યુબ છે તો આ ડાયામીટરના ફોર્મમાં મળશે. ડાયામીટર એટલે મને એનો વ્યાસ મળશે. વ્યાસ ઉપરથી મારે π/4d² કરીને એનો એરિયા ગણવો પડશે, બરાબર. ઈ હશે મીટર સ્ક્વેરના ફોર્મમાં. અને આની ડેન્સિટી એમ કહી દો, પેલા પાર્ટની ડેન્સિટી છે ઈ ρ1, બીજા પાર્ટમાંથી જ્યારે પાસ થાય ત્યારે એની ડેન્સિટી છે એ છે ρ2. ડેન્સિટી એટલે એની ઘનતા. આ હશે kg/m3 માં. ડેન્સિટીનું સૂત્ર શું થાય? દળના છેદમાં કદ, એટલે કે માસના છેદમાં એનું વોલ્યુમ, બરાબર છે. ચલો હવે હું શું કરું છું કે આપણે ખબર છે જો કે આપણું જે છે, બરાબર, કદ, કે એક સેક્શનમાંથી જે કદ છે, બરાબર, એટલે કે આપણો q લેવો હોય તો q નું ઇક્વેશન શું થાય? તો કે એરિયા ઇન્ટુ વેલોસિટી થાય કે નહીં? આ આની પહેલા આપણે ઘણી બધી વખત બતાવેલું છે. q ઇક્વલ્સ ટુ શું? તો કે એરિયા ગુણ્યા વેલોસિટી. પણ હું પહેલા પાર્ટ માટે q લેતું હોય તો dA1 ઇન્ટુ v1. એવી જ રીતે હું બીજા પાર્ટ માટે કદ લઉં તો q2 લઉં તો શું થાય? તો આ થઈ જશે dA2 ઇન્ટુ v A2.
થાશે કે નહીં થાય? આ પાર્ટ 1 માટેનું કદ અને આ જે છે ઈ પાર્ટ 2 માટેનું કદ એટલે કે એનું વોલ્યુમ, બરાબર છે? વોલ્યુમ આપણે અહીંયા શું લઈ લીધું છે? એનું વોલ્યુમ, એનો કદ. તો હવે આ કદ છે અને ઇક્વલ્સ ટુ ડેન્સિટી થાય કે ના થાય? તો જો ρ ઇક્વલ્સ ટુ દળના છેદમાં કદ. દળ એટલે માસ અને આ એટલે શું? તો કે વોલ્યુમ. તમારામાંથી માસ ગણવું હોય તો, મારે એનું દળ ગણવું હોય તો દળ કેમ ગણાય? તો આ દળનું ઇક્વેશન શું થાય? આ વોલ્યુમ ક્યાં આવ્યું જાય? ગુણાકારમાં આવ્યું જાય કે ન જાય? વોલ્યુમ ક્યાં આવ્યું જાય? કદ ગુણાકારમાં આવ્યું જાય ઇક્વલ્સ ટુ માસ એટલે કે દળ મળશે મને. તો બે સેક્શન માટે લઉં તો સેક્શન 1 નું માસ એટલે કે દળ એટલે શું થાય? દળનું સૂત્ર શું છે? તો કે ρ ઇન્ટુ વોલ્યુમ. તો ρ પહેલા સેક્શનનું, ρ1 અને પહેલા સેક્શનનું કદ શું છે? તો કે આ બીજો પાર્ટ 1 નું dA1 ઇન્ટુ B1. હવે જે રીતે તમારે બીજાનું જોતું હોય તો ઉપરનો જો બધો એરેસ કરી નાખો, મને ખબર પડી ગઈ છે કે શું છે બધી વસ્તુ. બીજાનું મારે જોતું હોય તો લખું છો સેક્શન 2 નું મારે જોઈએ છીએ માસ. માસ એટલે કે એનો દળ. દળ એટલે શું થાય છે? તો આ જો એનું બીજા સેક્શનની ડેન્સિટી અને ઇન્ટુ બીજા સેક્શનનું કદ એટલે કે A2 અને V2. હવે આપણું કન્ટિન્યુટી ઇક્વેશન એવું કહે છે કે તમારું જે સેક્શન 1 પાસેનું માસ છે એટલે કે જે જથ્થો છે અને સેક્શન 2 પાસેનો જે માસ છે ને એ એક સરખો રહે છે. તો મેં લખી નાખ્યું કે બે એક સરખો છે. જે આપણું ઇક્વેશન છે મેં લખી નાખ્યું. આ તમારું શું છે? તો કે સ્ટીમ ટ્યુબ. ખાલી તમને યાદ રહે એના માટે. બે સેમ રહે છે. તો એ બેનું શું છે? જરા જુઓ તો માસનું સૂત્ર આવી ગયું. તમારું ρ1 dA1 V1 અને અહીંયા ρ2 dA2 V2. ઘણા બધા ક્રોસ સેક્શન છે. અહીંયા તો મેં ખાલી કહી દીધા. આ કે એવા બે પોઈન્ટ ના મળે મને, ઘણા બધા પોઈન્ટ્સ મળે. આ ઘણા બધા પોઈન્ટ્સ મારે ગોતવા હોય તો શું કરવું પડે? તો મારે આનું કરવું પડે ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન કરું. ઇન્ટિગ્રેશન ઓફ ρ1 dA1 V1 અને ઇન્ટિગ્રેશન ઓફ ρ2 dA2 V2. તો ઇન્ટિગ્રેશન કરતા જેટલા અચળ ટર્મ હોય, જે કોન્સ્ટન્ટ હોય, જેની વેલ્યુ ના બદલતી એને બહાર કાઢી લેવાના, અને જેની વેલ્યુ બદલે એને રાખવાનું, એનું ઇન્ટિગ્રેશન કરવાનું. તો આ જે છે ડેન્સિટી ના બદલે, વેલોસિટી ના બદલે, બરાબર? આ બદલે એરિયા બદલતો રહેશે ને. કોકવાર એરિયા આ સેક્શનની જગ્યાએ અહીંયા લીધો તો એરિયા વધારે, આ સેક્શનની જગ્યાએ અહીંયા લીધો તો એરિયા ઓછો, તો એરિયા બદલતો રહેશે. તો આ બધા એરિયાને મારે શું કરવાનું છે? સરવાળો. ઇન્ટિગ્રેશન એટલે સરવાળો. સેમ આ બાજુ જો વેલોસિટી ના બદલે, એરિયા બદલે. ના બધા નાના નાના એરિયાનો સરવાળો કરી નાખું તો કેટલો થઈ જશે? તો એ થઈ જશે ટોટલ એરિયા એટલે કે A1 અને અહીંયાથી છે ટોટલ એરિયા એટલે કે A2. તો જે આપણે સાબિત કરવાનું હતું ને એનો મીનિંગ એવો થયો કે σ1 ને σ2 એક સરખું, V1 અને V2 એ એક સરખું ને A1 ને A2 એ સરખું. તો આને હું અલગ અલગ નામ ન દેતા આવી રીતે લખી શકું કે આ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ અચળ. બરાબર? તો આ જે છે ને તમારું ઇક્વેશન છે કેનું? આને કહીએ છીએ માસ ફ્લો રેટ. આ યાદ રાખવાનું છે, માસ ફ્લો રેટ. અને આ શું છે? તમારું ઇક્વેશન જે આપણે ડિરાઈવ કરવાનું તો કન્ટિન્યુટી ઇક્વેશન. પણ આ કન્ટિન્યુટી ઇક્વેશનમાં આપણે એમ માનીએ છીએ કે ભાઈ ડેન્સિટી ક્યારે ફરે, એની ઘનતા અને એનું કદ ક્યારે ફરે? જ્યારે એ દબાણીય ફોર્સ હોય તો. પણ એમાં એમ કહો કે ઇનકમ્પ્રેસિબલ છે, બરાબર છે, અદબનીય છે, એનામાં કમ્પ્રેસિબિલિટી છે જ નહીં. તો દબાતો ના હોય તો ડેન્સિટી કેવી રહે? એની એક જ સરખી રહે. ડેન્સિટી સરખી હોય તો કાઢી નાખો તો શું થાય? તો V1 A1 equals to V2 A2, બરાબર છે, equals to Q, ફાઇનલ ડિસ્ચાર્જ, ફાઇનલ Q. તો ફાઇનલ Q નું ઇક્વેશન કંઈક આવું મળશે, બરાબર? A1 B1 A ને V ને આપણે શું કહીએ છીએ? તો કે Q કહીએ છીએ. Q એટલે શું? તો કે તમારું ડિસ્ચાર્જ, બરાબર છે. તો આને કહેવામાં આવે છે ફાઇનલ જે કન્ટિન્યુટી નું ઇક્વેશન એટલે કે સાતત્યનું સમીકરણ. ડન? તો
આ વિડિયો લેક્ચરને બી આપણે અહીંયા રાખીએ છીએ. અને પછી આના રિલેટેડ જેટલા પણ સમ કે આવતા છે, હવે તો કે થિયરીઝ છે ને, સમ જ છે. સમ માટેનું આ સૂત્ર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સેક્શન 1 પાસેની વેલોસિટી ને સેક્શન 1 પાસેનો એરિયા ઇક્વલ્સ ટુ સેક્શન 2 પાસેની વેલોસિટી ને સેક્શન 2 પાસેનો એરિયા. એરિયા અને વેલોસિટી ને મારે ક્યુ કહી શકતો તો એટલે મેં ડેન્સિટી ને બેને કરી નાખી એક સરખી, કહી દીધું કે એ ઇનકમ્પ્રેસિબલ છે. તો આ ફાઇનલ જે મને ઇક્વેશન મળ્યું એ તમારું સાતત્યનું સમીકરણ છે. તો આ વિડિયો લેક્ચરને જે આપણે અહીંયા રાખીએ છીએ. તમને જો આમાં કોઈ ડાઉટ લાગે તો તમે મને મેસેજ કે કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.